જો મેં હા હું બે દાણું કરવી દીધું આ બાજુ બા કરે છે ને આ બાજુ ઝીણકું એવું તો ઊભો થઈને હાલતો હા ટેકો પાછો કોણ આવે આવડું હાથ દીધું હાલો તે ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી કેમ છો બધા મજામાં છો ને તો જો આપણે અત્યારે તો આજ તો દહીણું કરવાનો વારો છે હમણાંથી કાંઈ લાઇટ હેરકી આવતી નથી ખાઈ માઠેમ વાત નહીં અને આજ જો તડકો નીકળ્યો છે અને લાઇટે આવી છે જો મેં હા હું બે દાણું કરવી છે જો આ બાજુ બા કરે છે ને આ બાજુ હું કરું કા બા દેખાય નહીં થોડા દેખાય તે જેવા દેખાય એવા હારા થાય ને પછી ફરી નાસ્તેરો કરી નાખે એટલે પછી કોક હોય રહી જાવ હોય આવી જાય હા બા જો આગળ આગળ સારું કરે છે અને પછી આપણે અંદર એકવાર હાથ ફેરો કરી નાખ્યો એટલે કોક કોક કાકરી હોય તો નીકળી જાય એટલે આવે નહીં અને આપણે હટે પતા ગાય ઘા પતી જાય થોડું ઘણું બા સારું કરે ને થોડુંક આપણે સારું કર્યું બે મેં દવણું કરવી છે અને જો બસા પાલટી આ બાજુ રમે છે આજ તો રવિવારની રજા છે એટલે રમવાની હોય મજા કા આ તો જાગે તેવું નિશાળની રજા હોય ને તેની મજા વહેલા જાગી જાય રમવાનું એટલે કા રમવાનું પચશે જ નહીં જો કેવું રમે છે એ પાંદડા લાવે છે ને કાંઈક વેચે છે અને શાકભાજી ને એવું બધું કરે છે કેટલી જાતના જો પાંદડા ને બધું ભેગું કર્યું છે અને ઓલી બાજુ બે નોખા સોનું બેન ને પૂરું બેન બે નહીં આવે નોખા રમે છે પાંદડાનો ભાગ બનાવશે હા ભાગ બનાવે છે જો અડધા પાંદડાના પૈસા બનાવે અડધા પૈસાનું શાકભાજી પાંદડાનું બનાવે 200 ની નોટો 500 ની નોટો બધી નોટો નાની ને મોટી ભેગી કરે ભેગી કરે બહુ મજા આવે કા દુકાન ખોલે છે એક દુકાન ને વસ્તુ વેચે છે ને બીજા બધા લેવા વાળા ગ્રાહક છે કા રજા હોય એટલે રમવાની મજા હોય કા મેથી પાક કેવો હોય વળી હે એવો હોટી પાક છે ઈ તો મેથી પાક ક્યાં હે ચાલો હવે બીજી દુકાને જાન લેવા બીજી દુકાને ઈ દુકાન ખાલી થઈ ગઈ તે હારું હાલો હા પૈસાનો મોટો થપ્પો થઈ ગયો શું જો કેટલું હે દીદી પૈસા લઈને જા બેના હાલો ત્યારે આવું કઈક કામ હાલે છે અને આપણે કરી નાખ્યું હટ દણું ને આજ તો વેલા લાઈટ આવી છે એટલે 12:30 1 વાગશે તો કાકા કે વહી જાવ ફટાફટ આપણે દણું કરીને દળવા મૂકી દેવી એટલે ખાઈ એકાદું બે પવાલા નીકળી જાય એટલે કાલ પછી બીજું દળીને ખાય આજ દણું થઈ જાય ને એટલે ભાગી જા ભાગી જા કોણ આવ્યો કોણ આવ્યો આનંદ આવ્યો પાણી ભરતા જા મમ્મી હાટું જા જો શેરું મજા આવી ગઈ જો શું આવ્યો ને એમાં જો શેરું મજા આવ્યો અને આવ્યો ને એટલે કેમ આજે તારમાં આવ્યા આ ડાયરો છે ઓલી વળવાંગડું આવે ને એનું બસ અત્યારે એમને દેખાય નહીં હા એવું જ છે બીજું તો કેવું છે હાવ ને કીડીયું સડા કીડી હોય ને એટલે એમ કરે કીડીયું સડા એના પેલા છોટી જાય એના પાંખ ઉડાઈ રહ્યું કેવડી મોટી પાંખ છે જોતા વિડીયોમાં મોટું જબરું લાગે છે જો કીડીયું સડે છે ને ઓલા કેવું છે જોવો તો ડાયરો ઝીણકું એવું તો કી જાય વિવડાવી બોલ જો આવું તો ટીંગાય હું તો ટીંગાતો બધામાં કાને આમાં ટીંગાતો હોય છે કેવું છે બસ એ પડી ગયો તો નાદી બિચારો કેટલું રહીએ કે ભૂખ્યું કરશું
અહીંયા આપણે લીમડાની ડાયરા છે ને ડાયરેક્ટ ટીંગાડી દેવી ને એટલે આ તો હેઠું પડી જાય આપણે ડાયરેક્ટ ટીંગાડી દીધું હોય સાંજે વયું જાય એટલે રંજવાળાનું એને દેખાય નહીં. અંજવાળે ન ભાળે દિવસે. જય માતાજી, રામ રામ, સીતારામ, જય માતાજી. તો ડાયરો સ્વાગત છે તમારા બધાનું નવા બ્લોગમાં. આપણે જો કે બ્લોગ તો શરૂઆત કરી દીધો તો બપોરે ભાવી સવારમાં કરી દીધો તો લગભગ અંદાજે 11 વાગ્યા હતા ને આપણે આજ તારમાં વિડીયો ચાલુ કર્યો. જો બેન ને હમણાં આવ્યા, તમે આગળ વિડીયો જોયો વિડીયોમાં. અને શું કરે તું? હે ના જો બધા બેઠા લીમડા ને છાંય. જો કેમ ઘડીક વાત ના કરવાની ને? ભેળ બનાવે? હા, શું ભેળ બનાવે? એટલે હા, આમાં ડુંગળી ને ફોઈતરા હોત છે હોય રહ્યું છે. ડીશ માં શું ભાવ છે? તો અમારે નથી ખાવી. અમારે એમના આખી કથરો જ લઈ લેવી 40 રૂપિયામાં. તો એટલામાં હું તો અમે આખી થેલી નવી લઈ આવીને હાથે બનાવીને ખાતી. બેન ચણા સોળ લાવી હતી, પછી ચાટપુરી છે એમાં. હે એટલે આમાં સિંગ ભજીયા છે, તીખા ગાંઠિયા છે. શેરું ને જો પાણી આવવા માંડ્યું મોઢામાં. હા, મેં જોયું, મેં જ મૂક્યું તું ને. તો એમાં બટેકા જ નથી. તો બટેકા નાખવા હોય તો જ ભેળ થાય ને. કાંઈ મોંઘા નથી. તો આપણે રીંગણું બાફી નાખી દઈએ. હાલો, ભેળ વાળા મંડી ગયા ભેળ હલાવા. હેઠું ઢોળા હના એમના કૂટવાડી જવાનું તૈયાર થાય હતા. શેરું હાટું બનાવ્યું? હે શેરું? હે શેરું, તારે હાટું ભેળ બની જોતા. હાલો હાલો ના આજકાલ હાલો હાલો. અસર બન્યું ને? હાલો લાવી ભેળ ખાવા આવી જાવ. જો મસ્ત બની ગઈ આવી ભેળ. એ શું કેવાય? દાબેલા સૈના સૈના સોટ કેવાય. શું કેવાય? મીઠું નાખવાનું, મરચું નાખવાનું, ડુંગળી નાખવાની, ટમેટું નાખવાનું, ચણા નાખવાનું. એ આનંદ થાળી ભરી મોટી જબરી. બાનો પગ ભાંગી નાખી, માન માન હાજો થયો છે. જો ભેળ છે ભેળ. શું કેવાય એને? ભેળ કેવાય? ભેળ નો કેવાય. હવે ભેળમાં ચટણી બટેકા ને એવું જોઈએ. એમાં કેટલો નાસ્તો કરવાનો? નાસ્તો ફૂટે તાલી પછી ભોલી પોલી ભોયદી ફૂટી જાય. હો નવ્યા એક તો છે પાતળી પાતળી ભોયદી, એમાં પછી છીબડા વધી જાય. પછી કાના અનન ને હાલ છે. લ્યો અનન ને એક કાપો મોટું જબરું છીબડું. લે આ તો હાવ ગાંડો જ રહ્યો. ડાયો થા ડાયો. ત્યાં ક્યાં વાહે બે? હે ચાલો ડાયરો આપણે જઈએ છીએ વાળ કપાવવા. આવો ને વાળ કપાવવા. ટકો કરી નાખીએ આપણે બે. આપણે બે ટકો કરી નાખી, મજા આવે. કેમ ના પાડે? ફાઇનલી આપણે જો મસ્ત મજાના વાળ કપાવીને આવી ગયા છીએ ઘરે. તાર શું જવું છે?
ભીંડી તું જોશ તો ખરા નથી બતાતો. અમાર ને વાવાઝોડું જોવું છે અત્યારે વાવાઝોડું હોય નહીં ક્યાં કેમાં બતાવે વાવાઝોડું બતાવે પણ મને અત્યારે નો દેખાય વાવાઝોડા વગર બતાવે તમને. ડાયરો કોઈ સમજાવો મારે ભાણા બેન ને જાય છે ઘરે રનનભાઈ રિહાય છે એ જો. હા કાના હા ભાષો પાલવ ને દિમાગ બહુ હલતું જોયું જ નતું ત્યાં વાવાઝોડું ચાલો જો ઢેંગો તાર ધાવાનું છે ફિયાદ હા ઢેંગો ઢેંગો એ ટાટા કરે ટાટા ટાટા ઢેંગો ટાટા હાલો મંડા હાલો હાલો તૈયાર જવાનું હાલો બધાને તારે જવાનું પોરો એ પૂરું કર ફિયાર જાવ છે ના પાડે તૈયાર જવાનું આજ ના પાડી હોય ને કરી હાથ પાડે અને તું શું કેવા સોરસ શેલા કેળ કાલ ભાંગી ગઈ જો ડાયરે ઓલી ઊભી હતી ને કાલ નહીં પ્રમ દિવસે ભાંગી ગઈ કા હા એક એ રહેતી એક ખૂટે રહી આપણે એક જો હજુ અહીંયા છે આ ટેકે ઉપર હતી આ ભાંગી ને તે હેઠે પડી ગઈ લીંબુડીમાં નકરા જ મસરા છે હાલો મંડા હાલવા બધા હાલો એટલે એ તો ઉપડ્યો હા ટેકો પાછો કોણ આવે હા ઢીંગો એ તો હા શું પડ્યો પાછા આવો ઢીંગો આપડે નથી જાવો હાલો અમારા રાજજીતભાઈ તો ઉપડ્યા છે થઈ આજે શું છે કલ્પેશ મુંદરા મુંદરા આવ્યા છે મુંદરા રોજ જાગવી એટલે આ તો મારવા આવવું પડે કૂતરા ભાઈ એટલે રાતે અમારે ડાયરો ચાલુ જ હોય ગમે ત્યાં રાતે જાગવી ને તે બત્તી લઈને એક ફેરો તો મારવાનો જ છે ત્યારે જાગવી ત્યારે અને કૂતરા ભોયા તે આંટો મારવાનો લગભગ નહીં તો અડધી કલાક ને અડધી કલાક આંટો મારતા બત્તી લઈને ગમે યાર જાગે બત્તી લઈને હાલ્યું માંડવી જોઈ ને તો આમ મિત્ર આનંદ આનંદ થઈ જાય એવી માંડવી છે કોઈ વર્ષ આવી નથી થઈ એટલે આ વર્ષે એમ થાય ને અસર છે હા ઈવલ આવી ગઈ લાગે દવા છાંટી જો ઈવલ ની એ તો પાંદડા ખાય એનું વાંધો નહીં આપણે ખાઈ પેલા ખિસકોલા કેદુના ખાય છે મુરત ભૂંજરાય ગયું પછી ખિસકોલા મની ગયા ખાવા આપણે આ ઓલી શિયાળામાં રાજી રહી ત્યાં શું કે કાંગ છે કાંગ નહીં આને કઈ બીજું કે ભૂલી જાય કમોય દે નહીં ભૂલી જવાય ના મને ચોમાસામાં બહુ મોટા ભોથા એક એક થળિયા રાખ્યા હતા કેટલા છે બીજી કે એકઈ વસ્તુ ન ઉગી આ એક જ વસ્તુ ઉગી એ કાંઈ ખામે ઉગી તો ઓલી એમ કહેવાય ઈ પાસ થાય છે ઈ ડુંડી જેવું છે પેલા જેવું બાજરા ડુંડિયા જેવું કામ આવડું હાથ દીધું છે એમ તો પાલે ખિસકોલા ખાઈને બધી તોડીને નાખ્યું તો ઉગે જ ને ઉડી જાય એક એક છોડવો નાખી રાખ્યો તો કેટલું થઈ ગયું ચાલો ડાયરો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી ગયો હાથી આંકવા જવું છે આપણે હજી પાકવાને વાર છે ફૂટી હોત ને જો આડી પડી ગઈ ને ફૂટ જ કરે ફૂટે જ નહીં વાઢો નહીં કાઢો નહીં ચાલે બીજે નવું ફૂટ હાલો અહીંયા જો મચ્છર મીંડ્યા આવે મચ્છર બટકા ભરવા મીંડ્યા ભાગો 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 હાલો ડાયરો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી ગયો ડાયરો જો કેવો મસ્ત મજાનો જોરદાર વ્યૂ છે મજા આવે જોયા જ રાખીએ જો વ્યૂ છે જોરદાર ઉપર તો જો મસ્ત સંધ્યા ખીલી એટલે હવે 1-2 દિવસમાં વરસાદ પાછો ચાલુ થઈ જવાનો કેવો કશ જેવા વાદળા છે મસ્ત મજાનો જોરદાર વ્યૂ વરસાદ છે ને
જોરદાર આવવાના વળી પાછો 1-2 દિવસમાં